કેળવણી ધામ ખાતે આજે ફરીથી એક વખત અમે અહીંયાની જે સેવા યજ્ઞ છે બતાવવા આવ્યા છીએ, કારણ કે ખૂબ જ અદ્ભુત કરી રહ્યા છે કાર્ય છે, તેને લઈને આજે ફરી વખત બતાવવા આવ્યા છે. કેમ બતાવવા આવ્યા છે એ પણ તમને પછીથી કહીશું, પણ હાલ જે છે અહીંયા જે પણ મિત્રો સેવા કરી રહ્યા છે તેમની સાથે વાત કરવી છે. પહેલા જણાવો, અગાઉ તમે 250 કીટ વિતરણ કર્યું, આજે કેટલી કીટ વિતરણ કરવામાં આવ્યું છે ને કઈ રીતનું આયોજન આગળના દિવસોમાં થશે? હવે એમાં એવું છે કે અત્યાર સુધીમાં અમે લગભગ 250 કીટનું વિતરણ કરી ચૂક્યા છીએ. આજે બીજી 51 કીટ આપવા, જેમાં ચકતા બહેનો છે, વિધવા બહેનો છે, અસહાય બહેનો છે, અમને આપણે અનાજની કીટો પૂરી પાડીએ છીએ. આ અમારા 4-5 મિત્રોએ ભેગા થઈને એક વિચાર રજૂ કર્યો હતો અને આ વિચારને આજે અમારા વડીલો, નાગજી કાકા છે, માવજી કાકા છે, બીજા બધા વડીલો જે છે એના આશીર્વાદથી અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. અને હજી વડીલોનું એવું કહેવાનું છે કે આશીર્વાદ એમના અમારી ઉપર રહેશે તો હજી આ જે છે યાત્રા એ આગળ ને આગળ વધતી રહેશે અને અનેક બહેનોને અમે સહાયરૂપ થવાની કોશિશ કરીશું. આ તો હતા ગ્રુપમાં જે કામ કરતા યુવાઓ, જે સૈનિક કહી શકાય, પણ એની આગળ પણ વાત કરીએ કે એમના સંઘમાં જે માભાસાઓ છે કે જે ખરેખર 4 હાથ એમની ઉપર છે, તેમની સાથે પણ વાત કરશું. કાકા, શું કેવું છે જે આ લોકો મહેનત કરી રહ્યા છે, યુવાઓ આવા સમાજમાં ઘણી જગ્યાએ જરૂરિયાતો છે તેને જરૂરિયાતમંદને પહોંચાડી રહ્યા છે, તો આ વાતને લઈને શું કહેશો? આ સૌરાષ્ટ્ર પટેલ યુવક સંઘ છે, આ લગભગ 150 થી 200 બધા ભેગા થઈને દર મહિને 500 એની કમાણીમાંથી આપે છે. અને અમે 2-3 દાતા કરી દઈએ એટલે અમે દર મહિને આ લોકો 50 વેચે છે. અને વિધવા બહેનોને બીજી સહાય મળતી નથી, એટલે આ થોડોક એને સપોર્ટ મળે એવી અમારી ભાવના. અન્ય પણ વડીલ છે, તેમની સાથે પણ વાત કરશું. શું તમે પણ કહેશો? અમારે કેળવણી ધામમાં સૌરાષ્ટ્ર યુવા સંઘ દીકરાઓ જે છે, બધા યુવક મંડળો, એમણે નક્કી કર્યું કે આપણે જે સમાજની વિધવા બહેનો છે તો એમને કંઈક આપવું જોઈએ. એમની કોઈ બીજી આવક હોતી નથી, એટલા માટે બધી ગ્રોસરી જેટલી રસોડામાં જોઈએ છે એ બધી ટાઈપની ગ્રોસરી એમને આપણે કીટ દ્વારા આપીએ છીએ. અને બીજું વિશેષમાં કે એમને આપણે કોઈ ફોટા બોટા પાડતા નથી. એમના ઘેર એમને લેવા આવે તો પણ એને રિક્ષા ભાડું થાય, એટલે આપણે એમને પોતાના ઘેર પહોંચતી કરીએ છીએ. એટલે દીકરીઓ જે વિધવા બહેનો છે એને એની જાતે ત્યાં મળી જાય. ખરે આ તો વાત હતી આપણે ત્યાંના કાર્યકર્તા જે માભાસાઓ એની જોડે, પણ જે ખરેખર ગ્રાઉન્ડ લેવલનું કામ કરી રહ્યા છે અત્યારે એની સાથે વાત કરવી છે. જણાવો કે આપણે સમજો કે કોઈને આમાં મદદરૂપ થવું હોય તો કઈ રીતે થઈ શકાય, તમે વિગતસર જણાવો કે જેથી કોઈ થઈ શકે મદદ. એકચ્યુઅલી અમે દરેક અત્યારે લગભગ 120 મેમ્બર છીએ આમાં, અને દર મહિને 500 રૂપિયા પોતાનામાંથી ફંડ કાઢી અને આ એક નાની શરૂઆત અમારી કરેલી છે. પણ અમે આમના નામનો એક QR કોડ બી રજીસ્ટર કરાવેલો છે. ઓનલાઈનના માધ્યમથી પણ કોઈ પણ દાતા આમાં પોતાનું યોગદાન આપી શકે છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, જેમ આપણે ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પહાડ બંધાય, એ રીતે ફૂલ નહીં તો ફૂલની પાંખડી કોઈ પણ સેવાભાવી માણસો આ વિધવા સહાય માટે કંઈ પણ યોગદાન આપી શકે છે. એના માટે અમારો મોબાઈલ નંબર છે 9727793937. આ મોબાઈલ નંબર ઉપર QR કોડ દ્વારા આપ ઓનલાઈન પણ ફંડ ફાળો આપી શકો છો. 9727793937 આ મોબાઈલ નંબર છે ઓનલાઈન પેમેન્ટ માટે. આ તો હતી સેવામાં જોડાવા માટે. અન્ય કોઈ સેવા જો લેવા પણ માંગતા હોય, વિધવા બહેનો હોય, તો કેવી રીતે એની કોન્ટેક્ટ કરી શકશે એ પણ જાણીશું. બતાવો, અગર કોઈને આની જરૂરિયાત છે તો એ કેવી રીતે આપણી સુધી પહોંચી શકશે? આ જે નંબર અગાઉ આપ્યો એ નંબર ઉપર જાણ કરવાની, બરોબર છે, અને એમને જરૂરિયાત મુજબની વસ્તુ અમે એને પ્રોવાઈડ કરીશું. પણ એને માટે એક જણ ત્યાં ઇન્ક્વાયરી કરશે અને એમને યોગ્ય લાગશે એટલે ફોર્મ ભરી અને આ જે કીટ છે તે ત્યાં પહોંચાડવામાં આવશે. તો આ હતી જરૂરિયાતને માર્ગદર્શન આપનારું કે જરૂરિયાતને મદદરૂપ કેવી રીતે થવું અને જરૂરિયાતમંદ છે તેને એનું સહાય કેવી રીતે લેવી.